નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ। બનાસકાંઠા જિલ્લા વિભાજન મુદ્દે હવે આક્રોશ ચરમસીમાએ પહોંચ્યો છે। ધાનેરામાં બંધના એલાન સાથે વિશાળ જન આક્રોશ મહાસભા કરવામાં આવી છે। ગામે ગામથી ટ્રેક્ટર સાથે લોકો આક્રોશ સભામાં પહોંચશે। ધાનેરાના તમામ રાજકીય નેતાઓ આગેવાનો પણ વિરોધ નોંધાવશે। ધારાસભ્ય માવજી દેસાઈ, નાથાભાઈ પટેલ ઉપસ્થિત રહેશે। પૂર્વ ધારાસભ્ય મફતલાલ પુરોહિત પણ સભામાં ઉપસ્થિત રહેશે। 21 દિવસથી જિલ્લા વિભાજનને લઈને વિરોધ ચાલી રહ્યો છે। જ્યારથી સરકાર તરફથી આ જાહેરાત કરવામાં આવી તે સમયથી જ ધાનેરાના કેટલાય ગામડાના લોકો જેઓ આ નિર્ણયનો વિરોધ કરી રહ્યા છે, વિભાજનને લઈને તેમનો આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો। અમારી સાથે બનાસકાંઠાથી જોડાઈ ગયા છે અમારા સહયોગી વિજય દેસાઈ। વિજય, બનાસકાંઠા વિભાજનને લઈને ધાનેરાના કેટલાય ગામ છે જે વિરોધ પર નોંધાવ્યો છે, હવે આક્રોશ સભાનું આયોજન કરવામાં આવ્યું છે, શું વિગતો? અમિતા, 1 જાન્યુઆરીએ બનાસકાંઠા જિલ્લા વિભાજનનો જે નિર્ણય છે રાજ્ય સરકારે કર્યો ને તેને લઈને જે વિરોધનો વંટોળ છે તે છેલ્લા 21 દિવસથી યથાવત છે અને આજે ધાનેરાની અંદર મહાજન આક્રોશ મહાસભાનું જે આયોજન કરવામાં આવ્યું છે તેને લઈને આજે લોકો ગામે ગામથી ટ્રેક્ટરમાં બેસીને ત્યાં ધાનેરા પહોંચશે કે જ્યાં એક મંદિર પાસે વિશાળ સભાનું આયોજન કરાયું છે, જેની અંદર ધાનેરાના જે ગામડાઓ છે ત્યાંના લોકોની માંગ છે કે અમને માત્ર બનાસકાંઠાની અંદર જ મૂળ યથાવત રાખવામાં આવે, અમારે નવનિર્મિત વાવ-થરાદ જિલ્લાની અંદર સામેલ નથી થવું। પરંતુ આ દિવસે ને દિવસે જે આ વિરોધ છે તે સતત વધી રહ્યો છે ને તેને લઈને જ આજે ધારાસભ્ય ઉપરાંત જે પૂર્વ ધારાસભ્ય સહિત તમામ રાજકીય પક્ષોના આગેવાનો, ધાર્મિક, સામાજિક, રાજકીય સંગઠનો પણ આ બંધની અંદર જોડાશે। ધાનેરાની બજારો બંધ રાખીને આજે 12 વાગ્યાથી આજે મહાસભા છે તેનું આયોજન કરાયું છે। તેની અંદર આગામી રણનીતિ અંગે પણ તમામ રીતે જે છે પગલાં લેવા ઉપરાંત રણનીતિ બનાવી અને રાજ્ય સરકાર સુધી આ મેસેજ પહોંચે અને જે નવનિર્મિત જિલ્લા અંગેની જે રાજ્ય સરકારે જાહેરાત કરી છે તેની અંદરથી ધાનેરો તાલુકો આખો બાકાત રહે તે માટેની માંગ છે તે ઉઠાવવામાં આવશે। ઉલ્લેખનીય બાબત એ છે કે જ્યારે જિલ્લા વિભાજનની વાત થઈ અને ત્યારે સૌપ્રથમ કાંકરેજ અને ત્યારબાદ ધાનેરા જિલ્લામાંથી વિરોધનો વંટોળ ઉઠ્યો હતો। એ વિરોધ છેલ્લા 21 દિવસથી 3 તાલુકાઓની અંદર ખાસ કરીને દિયોદર, કાંકરેજ અને ધાનેરા આ 3 તાલુકામાં સૌથી વધારે જોવા મળી રહ્યો છે ને લોકો દિન પ્રતિદિન નિત નવા જે રણનીતિક કાર્યક્રમો છે તે યોજી રહ્યા છે અને આજે ધાનેરામાં જે સભા યોજાશે ત્યારબાદ આગામી સમયમાં કયા પ્રકારની રણનીતિ રહેશે તેને લઈને પણ તમામ જે આગેવાનો અને સંગઠનો છે તે મળીને ધાનેરા જે હિતરક્ષક સમિતિ છે તેના નેજા હેઠળ આગામી રણનીતિક આંદોલનાત્મક કાર્યક્રમો પણ યોજશે। પરંતુ આજની સભાની અંદર કંઈક મોટું થાય તે પ્રકારની જે અંદેશો છે તે હાલમાં જોવા મળી રહ્યો છે। જી, આભાર આપનો જાણકારી આપવા માટે। તો જે આક્રોશ છે ચરમસીમાએ પહોંચી ગયો છે અને ખાસ કરીને ધાનેરાની સાથે સાથે દિયોદર અને કાંકરેજ જે તાલુકાના લોકોની માંગ છે કે તેમને વિભાજન થઈને વાવ-થરાદમાં નથી જવું પરંતુ બનાસકાંઠામાં જ રહેવું છે। ધાનેરાના ધારાસભ્ય સહિત પૂર્વ નેતાઓ પણ આજે જન આક્રોશ સભામાં ઉપસ્થિત રહેવાના છે અને તેના થકી સરકાર સુધી પોતાનો અવાજ પહોંચાડવાનો પ્રયાસ કરશે।